બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે પાણીની માંગ હવે વધુ આક્રમક બની છે। નર્મદા વિભાગે 1 એપ્રિલથી કેનાલમાં પાણી આપવાનું બંધ કર્યું, ત્યારે આજે સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોએ હવન કર્યો। આ અનોખા વિરોધ પ્રદર્શન સમયે ખેડૂત આગેવાનોની સાથે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ જોડાયા। તો પાણીની માંગ સાથે ખેડૂતોએ કેનાલમાં હવન કર્યો અને જે ઉગ્ર વિરોધ હતો તે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે જ કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત પણ ખેડૂતોની બહારે આવ્યા છે અને ખેડૂતોએ જે વિરોધ પ્રદર્શન કર્યું તે દરમિયાન ગુલાબસિંહ રાજપૂત પણ ત્યાં હાજર રહ્યા હતા। સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતોએ કેનાલમાં હવન કર્યો છે। અગાઉ પણ અનેક વખત ખેડૂતો છે તે રજૂઆત કરી ચૂક્યા છે, મામલતદારને રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં હજી સુધી પાણી આપવામાં ન આવતા આખરે ખેડૂતોએ હવે વિરોધ કરવાનું શરૂ કર્યું છે। ઉનાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી કે હજી પણ જે પાણી છે તે ચાલુ રાખવામાં આવે, જેને કારણે ઉનાળુ જે પાક છે તે ખરાબ ન જાય, કારણ કે અનેક વખત કમોસમી વરસાદ અગાઉ પણ વરસી ચૂક્યો છે અને ખેડૂતોનો જે મહામૂલો પાક હતો તે બરબાદ થયો છે। શિયાળામાં પણ તે જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી, ત્યારે હવે ઉનાળુ પાકની સિઝન છે અને ઉનાળુ પાક માટે કેનાલમાં જો પાણી છોડવામાં નહીં આવે તો સિંચાઈનો જે પ્રશ્ન છે ખેડૂતોનો તે સિંચાઈનો પ્રશ્ન ઉદ્ભવી શકે છે અને આ સિંચાઈનો પ્રશ્ન ન ઉદ્ભવે તે માટે ખેડૂતોએ પાણી આપવા માંગ કરી છે, પરંતુ કેનાલમાં પાણી ન છોડાતા આજે ખેડૂતોએ આ પ્રકારે વિરોધ કર્યો, કેનાલમાં જ હવન કર્યું।